हमारी गुजराती चैनल है, so I'm gonna speak in Gujarati. I know then thoda try to speak Gujarati a little bit, okay? Yeah. Okay. So first of all, Jai Shri Ram everyone. 20 વર્ષથી ઓલમોસ્ટ 20 વર્ષથી વધારે રહું છું અહીંયા યુકેમાં. એન્ડ સ્ટોનહેન્જ જે યુકેની અંદર જ છે, બહુ જૂની જગ્યા છે જ્યાં બધું વોટ ઇઝ ઇટ કોલ પથ્થરો બધા સેટઅપ કરેલા છે પહેલાંના માણસોએ. એન્ડ દેન યુકેમાં આવ્યો હતો ત્યારે આઈ ન્યુ કે ધીસ પ્લેસ ઇન યુકે, તો મને આવવું તો અહીંયા ક્યાંનું કોઈ દિવસ આવી ના શક્યો. બટ માય ફ્રેન્ડ લિસ્બનથી અહીંયા આવેલો છે ફરવા માટે, અને એને જોવું સ્ટોનહેન્જ. તો આજે મને બી ચાન્સ મળી ગયો કે હું આજે એક્સપ્લોર કરું અને તમને લોકોને બી બતાવું. ચાલો, અમારી ટિકિટ ઓલરેડી પ્રી બુક હતી, £31 પર પર્સન. ટિકિટ બતાવી અમે સીધા ગયા એક્ઝિબિશન હોલમાં. ત્યાં અમને સ્ટોનહેન્જની ઘણી બધી હિસ્ટ્રી જોવા મળી કે કેના માટે બનાવેલું છે, શું કરવા બનાવેલું છે. કહેવામાં આવે છે કે આ પથ્થર 5000 વર્ષ પહેલાં અહીંયા મૂકવામાં આવ્યા હતા. ને મેઇન કારણ એ છે કે એ લોકોના એન્સેસ્ટર્સને યાદ રાખવા માટે એ લોકો અહીંયા મૂકેલા હતા. એ લોકોએ ક્રિમેશન કરેલા છે, અહીંયા બોડીને દફનાવેલી છે. ઘણા બધા પ્રૂફ મળેલા છે જે આ પથ્થરની નીચે એક બધી બોડીઝ મળેલી છે. ડેફિનેટલી એ લોકોના એન્સેસ્ટર્સને યાદગીરી રાખવા માટે કોઈ આ પથ્થરો મૂકેલા લાગે. બીજું એમ બી માનવામાં આવે છે કે આ પથ્થરને સોલાર કેલેન્ડરથી લિંક કરવામાં આવે છે કે જ્યારે સનરાઈઝ બે પથ્થરની વચ્ચેથી થાય છે ત્યારે એ લોકો એમ સમજે છે કે આ સમર ટાઈમ આવી ગયું છે, ને સનસેટ થાય છે બે પથ્થરની વચ્ચેથી સાઉથ બાજુ, ત્યારે લોકો એમ સમજે છે કે વિન્ટર ટાઈમ ચાલુ થઈ ગયો છે. એક્ઝિબિશન હોલની બહાર નીકળી અમને એક અદ્ભુત વસ્તુ જોવા મળ્યું, રિક્રિએશન હાઉસ બનેલા સ્ટોનહેન્જ ટાઈમના. અંદર હાઉસની અંદર જઈને અમને એક અલગ જ ફિલિંગ આવ્યું. મને એવું લાગ્યું કે હું બેક ઇન ટાઈમ પહોંચી ગયો છે. ઘણું બધું જોવા મળ્યું કે કેવી રીતે ઘરોમાં રહેતા, કેવી રીતે બનાવેલા હતા, કેવા બેડ્સ હતા. તો એક અલગ જ ફિલિંગ હતી. અમે હમણાં જોઈએ જ જ્યારે સ્ટોનહેન્જના એટલા બધા માણસો રહેતા હતા અહીંયા, એ લોકોના ઘર છે. ચાલો, તો અમે હવે લેશું શટલ. લાંબી ક્યુ હતી બટ ક્વિક ચાલતી હતી, કારણ કે એવરી 5 મિનિટ પિકઅપ એન્ડ ડ્રોપ કરતી હતી શટલ. 5 મિનિટ લાગી અમારે સ્ટોનહેન્જ પહોંચવા માટે. ત્યાં પહોંચી થોડું વોક કરવું પડ્યું સ્ટોનહેન્જને પથ્થરની પાસે પહોંચવા માટે. એક્ઝેક્ટલી સ્ટોનહેન્જ પાસે અમે ના જઈ શક્યા બિકોઝ એ લોકોએ ત્યાં દોરી મૂકેલી હતી સેફટી માટે કે પથ્થરને બી લાંબા ટાઈમ સુધી બચાવી શકે, એન્ડ માણસની સેફટીને પણ એક જોઈને પથ્થરની પાસે જવાની મનાઈ કરેલી હતી. સ્ટોનહેન્જ જોઈને મને લાગે છે કે આ 5000 વર્ષ પહેલાંના માણસોનું એક સ્મશાન છે, જ્યાં એ લોકોના ફેમિલી મેમ્બર જ્યારે ઓફ થઈ જતા એ લોકોનું અહીંયા ક્રિમેશન કરતા અને એ કોની બોડી દફનાવતા. ના એક કોની યાદગીરી રીતે એ લોકોએ પથ્થરને મૂકેલા છે. બટ હજી આ એક વસ્તુ રહસ્ય જ છે, એન્ડ હજી લોકો જાણવાની ટ્રાય કરે છે કે આ પથ્થર અહીંયા આવ્યા કેવી રીતે. જો તમે ઇંગ્લેન્ડ આવવાના હોય તો આ જગાને મુલાકાત જરૂર કરજો, કાં પછી તમે ઇંગ્લેન્ડમાં જ છો તોય આ જગાને જરૂર જોવા આવજો એન્ડ તમારું ઓપિનિયન આપજો કે તમને શું લાગે છે કે આ પથ્થરનું રહસ્ય શું છે. ચાલો, તો વિડીયો ગેમ હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આપણે ફરી મળશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. અમારી સ્ટોનહેન્જની ટ્રીપ ફિનિશ થાય છે હવે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો, એન્ડ આપણે પછી પાછા મળશું ઓન અ નેક્સ્ટ વિડીયો. હું તને મળીશ પાછો જુલાઈમાં. ઓકે, સી યુ. હોપફુલી ત્યાં કંઈક આપણે ફરવા જશું તો વિલ મેક અ વ્લોગ અબાઉટ ઇટ. ઓલરાઈટ, સો બાય ગાઈસ, સી યુ સૂન.